જય શિવ શંકર ભગવાન ભોળાનાથ. ઓહો હો, વાહ ભગવાન ભોળાનાથ. આજથી આ ધોળીઓ ધર્મના ધોકા વાળો આ ગામનો મહેમાન થાય છે અને તારા દર્શન કરી અને આ ગામમાં પગ મૂકું તો એવા હારા માણાના દર્શન કરાવજે કે આજનો દી સુધરી જાય. અરે હરખું આવે તો આખો ભવ સુધરી જાય. અને તારે ખજાને ખોટ નથી ભોળાનાથ, મારો ભવ સુધારી દેજે. વાગ્યા વાગ્યા, ઝીણા ઝીણા ઝાંઝર વાગ્યા. આ કેદુના ઉઘડું ઉઘડું થતા હતા ઈ આજ ઉઘડી ગયા. આ તમારા મુખડાના દર્શન કર્યા કે તરત મારા દલડાના દરવાજા ધબો ધબ ઉઘડી ગયા. કિયા ગામના ગોરી હું અમારા ગામમાં આવી ગયો તો એ પૂછે છે કે તમે કિયા ગામના? ઈ તો હું નાનો હતો ને 7 વર્ષનો તેદીનો છોડ્યું હારે રમી રમીને મોટો થયો છું એટલે મને ટેવ પડી ગઈ છે. છોડી ભાળી નથી ને ગામનું નામ પૂછ્યું નથી. તમારે એકવાર તો કેવું જ પડશે હા કે કિયા ગામના ગોરી? રાજનગર. ઓહો, આ રાજનગર કેતા કેતા તો 3 કટકા થઈ ગયા. રાજ નોખું પડી ગયું, નગર નોખું પડી ગયું અને તમે નોખા પડી ગયા. હવે આ મંદિરે દર્શન કરવા આવ્યા છો તો ભગવાન પાસે જરાક હરખું માંગજો. આ તમારો ભાવ સુધરે ને એવું કઈક માગી લેજો. મારો ભાવ તો સુધરેલો જ છે સમજો. તું તારું સંભાળ. અને જો સાંભળ, રાજમાં રહીને રાજની દાસીઓ સાથે છાન ગપત્યા કર્યા છે ને તો સરખાઈ નહીં રે. હા, તે રાજમાં રહીને રાજની દાસીઓ આયરે છાન ગપતિયા નો કરી તઈ શું ગામની ડોશીઓ આયરે કરવા જાય? તું ગજબની બૈરી છો. અરે હું તને બૈરી દેખાઉં છું? અરે હજી તો હું 18 વર્ષની છું. 18 વર્ષની. અને આવતી પૂનમે 19મું બેસશે. 19મું. આવતી પૂનમે તને 19મું બેસે અને મને 20મું બેહું થાય છે. ભગવાને શું જોડી મેળવી છે 19-20 ની. આવતી પૂનમે તમને 19મું અને મને 20મું બેહું. હવે ભગવાને આ મંદિરના હોટલે આપણને ભેગા કર્યા છે તો પાછા ભેગા થતા રહેજો. કહું છું કિયા ગામના ગોરી? રાજનગર. ઓય હજી એકવાર પૂછી લઉં. અરે કહું છું કિયા ગામના ગોરી? રાજનગર. ગળ્યું મધ જેવું લાગે છે. અરે આ ધર્મના ધોકાના આમ કહીને કહું છું કે પછી સેનાપતિ તો થઈ ગયો હાવ ઢીલો ઢપ. આવ્યો તો મોટે ઉપાડે માછલી મારવા. અરે માખીયું મારવા જેવો નો રહ્યો. આ ગામ આખાના છોકરાઓની ગાયડું ખાઈને ગયો. પણ ઈ તને હું ન્યા હાજર નતો. મને તો આ હંધીએ વાત ગૌરીએ કરી. હવે મારું તમને ઈ કહેવાનું છે કે મહારાજને નીચું જોવડાવવાનો આ મોકો તમે ઝડપી લ્યો. ઉઠો, ઉભા થાવ, ગામને તમારી બહાદુરીના પારખા ફરીથી કરાવી દો. અરે મહારાજ પણ ટાઢા બોળ થઈ જશે. શું વિચાર કરો છો? અરે આ વિચાર કરવાનો વખત નથી. કેતા હો તો કહી દઉં હમણાં જ ગામને કે થઈ જાય નદીને કિનારે ભેગું અને વધારામાં કહી દઉં કે આવે છે મારો મરદ મુછાળો ભાઈબંધ માછલી મારવા. હવે હું કહું ને હંધાઈ શાંતિથી સાંભળી લ્યો. જ્યાં સુધી માછલી પૂરેપૂરી મરી ન જાય ત્યાં સુધી મોઢામાંથી અવાજનો ઉંકારોય કાઢતા નહીં, નહીતર માછલી પાણીમાંથી બહાર નહીં નીકળે અને આપણે આ કાંઠે ઉભા ઉભા તડકે શેકાવવું પડશે. સમજ્યા ને? હા. કિયા ગામના ગોરી? રામપર. ઓહો, રામપરના રામકલી. મને જરાક મળજો નહીં રહીતે એટલે તમને બનાવી દઈશ મારા અંતરના અનારકલી. હવે એમાં દાંત શું કાઢો છો? નીચના પેટનો કોઈ દી લપસીને પડી ગયેલો માણસ નથી જોયો?
હજી તો હું એક જ પડી ગયો છું. આ માછલી મરી જાય તઈ તમારામાંથી કોણ જાણે કેટલાય પડી જાય. ખબરદાર જો અવાજ કર્યો છે તો માછલી નહીં નીકળે પાણીમાંથી. વાહ મેરુભાઈ વાહ, દરિયાઈ માછલીને ખાબોચિયાની ડેડકી કરી નાખી, હાવ ચૂંદો કરી નાખ્યો. વાહ વાહ, જોયું ને. અરે અરે, આને ઉચકી લ્યો, ઉપાડી લ્યો. આ તમારો ડોહો હાલીને આયલો આવે છે. ઉપાડી લ્યો, ઉપાડી લ્યો. બોલો મેરુભાઈ.